કેવું પણ મારા સમાજને ગર્વ લઈ શકાય એવી વાત હોય ને તો આજે બધાય પક્ષ મૂકીને એક થયા છે. પણ હજી આ લડત હું એવી કહેવા માંગુ છું કે અમારા આગેવાનો, આપણા સમાજના આગેવાનો કોઈ હજી મોઢું હંતાડતા હોય તો અહીંયા બેઠેલા બધા યાદ રાખજો, સમાજ જ્યારે ચૂંટણી લડતા હોય ને ત્યારે સમાજ તમને તમારે સમાજના કામ માટે એ તમને સીટ માટે બેહાડતા હોય છે. આજે હું એવું કહેવા માંગુ છું કે મારા સમાજને તમારી જરૂર છે. તમે કાંઈ હોદ્દો લઈને બેઠા હો તો મારા સમાજને તમારી જરૂર છે. અને જો સમાજને ખુલ્લે આમ નહીં આવો તો આવનાર સૌરાષ્ટ્રની ચૂંટણી પણ આવી રહી છે. 2027માં પણ ચૂંટણી આવી રહી છે. કોઈ ઘરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે, હિન્દુના નામે મત માગવા જઈને જીતી જાય તો એ વાત હવે ભૂલી જજો. અને મારા સમાજના યુવાનોને કહેવા માંગુ છું, એક પણ પ્રકારનો તમારામાં ડર નહીં રાખતા. હવે આપણે એક થવાનો સમય આવી ચૂક્યો છે. અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી છે અને ક્યાંક ને ક્યાંક તમે ડરના લીધે છુપાયેલા છો, મને ખબર છે. અને કેમ છુપાયેલો છે મને ખબર છે, પણ હું તમારી સમક્ષ, મીડિયાના સમક્ષ કહેવા માંગુ કે 2 કરોડથી 2.5 કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે. મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજનો છે. એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા માગે છે કે 15 દી, મહિનો દી ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજ છે શાંત થઈ જાય અને સમાધાન થઈ જાય. અમારે અમારો ન્યાય જોઈએ છે. અમારે અમારો નવનીતભાઈનો ન્યાય જોઈએ. ત્યાં સુધી કદાચ આવા 3 મહિનાની 100 મહિના આવી જાય ને તો લડત મૂકવાના નથી. અને આ ખાલી એડવર્ટાઇઝ સમજી લેજો, બાકી કોળી સમાજને લાખોની કરોડોની સંખ્યામાં ભેગા થતા વાર નહીં લાગે. બરોબર? પણ અમારા દિગ્ગજો નેતાઓની વાટે છે, અમને એક હુકમના વાટે છે. બાકી અમારા દિગ્ગજ નેતા હુકમ કરે તો ગમે ત્યાંથી કાઢી લઈ આવી. અમને અમારા દિગ્ગજ નેતાઓ, અમારા ભીષ્મ પિતા જેવા વડીલો હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય, એવાનો અમને હજી આદેશ નથી, કાયદો હાથમાં નથી લેવો એવું કહે છે. આપણે ન્યાય 100% મળશે. અને હજી પણ એકવાર કહું છું, તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ કે આજે ન્યાય મળશે, કાલ ન્યાય મળશે, મળશે, મળશે. અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારો સરપંચોથી શરૂઆત કરી અને સરપંચોનો હું આભાર માનું છું સાહેબ કે એને આ લડત, આ પીડું ઝડપ્યું કે જો ન્યાય નહીં મળે તો પહેલું રાજીનામું અમે બધા સરપંચો આપે, પછી રાજીનામું તાલુકા સદસ્ય આપશે, જિલ્લા સદસ્ય આપશે, તમામ જે રાજકીય ક્ષેત્રમાં છે ને બધા રાજીનામા આપી દઈશું. શું લેવા? ન્યાય નહીં મળે તો. હવે આપણે શાંતિથી જે જવાનું છે, વિજયભાઈ છેલ્લી સૂચના આપી દઈ એ રીતે આપણો સમય થઈ ગયો છે. પણ હું કહું કે વિજયભાઈ જેમ કીધું ગામો ગામ આપણા સંગઠનો કરવા પડે ને તો ભાઈ કરજો. અને એકની ને તો કોઈ નો નહીં માટે અપનાવીને રાખજો. અને મેં તો મીડિયાની સામે પહેલી વાર તમે બધાએ સાંભળ્યું છે ને કહી દીધું છે. અને હું તો એવું જ કહું છું કે હું જન્મો છું સમાજ માટે ને મરવાનો સમાજ માટે. આપી દે પછી આપણે શાંતિથી અહીંથી આપણે પગપાળા અહીંથી હાલીને જવાનું છે. આપણે કોઈ જાતની બીજી સૂત્રચાર કે બીજું કંઈ કરવાનું નથી. આપણા સમાજનું છે, અહીંથી હાલીને જવાનું છે અને શાંતિથી સેવા સદન ખાતે આપણે આવેદન આપવાનું છે. અને ત્યાંથી પછી આપણે બધા છૂટા પડશું. પણ અહીંથી આપણે હાલીને ફરજિયાત બધાએ જોડાવાનું છે. અને પેલા તો બહેનો એટલી જોડાય ને, હું તેમ કોઈને કોળી સમાજનું કે ગર્વ હશે એટલે બહેનો એટલી પધારી છે. બહેનો માટે તાળીઓ પાડી. અહીંયા આટલી મોટી સંખ્યામાં આપણો મહુવાનો કોળી સમાજ ભેગો થયો છે ત્યારે મને કહેવાનું મન થાય કે આપણે એક મહુવા તાલુકો નહીં પણ આપણી સાથે તળાજા, રાજુલા, પાલીતાણા અને ગારિયાધાર, ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો જ્યારે પણ જરૂર પડશે ત્યારે આગેવાનો દ્વારા નક્કી કરી અને એક સાથે આખા તાલુકામાં, મહુવા તાલુકો હોય કે પાલીતાણા હોય, બધાય તાલુકામાં એક જ દિવસે સામૂહિક રાજીનામા ભારતીય જનતા પાર્ટીમાંથી આપવામાં આવશે, જેની આખા સમાજે નોંધ લેવાની છે. આજે આપણે જરૂર છે ને આજે જો આપણું કામ ન થતું હોય તો પછી આપણે કઈ પાર્ટીના ગુલામ નથી.